છે ને ડોક્યુમેન્ટ નહીં મળે એટલે એક પાય બદલ થાય પછી કોઈ નહીં પૂછાય સમજ નહીં મળે કઈ ભક્તિ તો કરે પણ સમય વગર નહીં કરે એટલે થાય નહીં આપણે ખબર હોય કે આપણે કમી જોઈએ સમય 10 પાસે કરવાનું છે સદાનંદાંભોધિ સ્મિતરુચિરપૂર્ણેन्दુવદનઃ પ્રભુલામો જન્મછદસદૃશ શોભાક્ષિયુગલઃ કૃપાપારાવાર શ્રિત સકલ જીવાતિ સુખદો મહાશ્રેયો મૂર્તિર્જયતિ સહિ નારાયણ મુનિઃ જયતિ સહિ નારાયણ મુનિ ઓમ અવતારિણ શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. ઓમ શ્રી સહજાનંદ સ્વામીને નમો નમઃ. ઓમ શ્રી હરિ કૃષ્ણાય નમો નમઃ. ઓમ શ્રી ઘનશ્યામાય નીલકંઠાય નમો નમઃ. સ્વામિનારાયણ. હરે શું આવ્યું હતું ગઈકાલે? ગઢપુરમાં શ્રી હરિ સભા ભરી અને બિરાજમાન છે અને શ્રી હરિના પ્રિય ભક્ત ઉકા ભગત અને હરજી ભગત સાધુ થવાની ઈચ્છાથી સભામાં આવે છે. ઉકા ભગતના દીકરી રામબાઈ પણ સાથે છે.
રામબાઈને શ્રી હરિમાં અસાધારણ પ્રેમ, ભગવાનના દર્શન થતા જ આંખોમાંથી પ્રેમની અશ્રુઓની ધારા વહેવા લાગે. રોમાંચિત ગાત્ર ગદગદ કંઠ થઈ અને પંચાંગ પ્રણામ કરે છે. શ્રી હરિને 3000 રૂપિયા અને ચાંદીના 3000 રૂપિયા રોકડા અર્પણ કર્યા. સોનેરી બુટ્ટાદાર કિંમતી ચીની રેશમનું વસ્ત્ર શ્રી હરિને પરિધાન કરાવ્યું. ષોડશ ઉપચારથી બંને પૂજા કરી અને પછી મહારાજે એમને શું કહ્યું કે તમારે તત્કાળ સિદ્ધ દશા પામવું છે કે પછી સાધક થઈ અને સાધન દશામાં જ રહેવું છે. જો સાધક થવાની ઈચ્છા હોય તો સદગુરુ નરનારાયણાનંદ સ્વામીના મંડળમાં ત્યાગી થઈ અને સેવા કરો. અને જો તત્કાળ સત્વરે સિદ્ધ દશા પામવી હોય તો હું કહું એ તમારે આજ્ઞા પાડવી પડશે. આપણે બધા શું કરીએ? શોર્ટકટ જ છે ને અત્યારે જમાનો. શોર્ટકટનો છે. કોઈ તમને એમ કહે કે IELTS નહીં આપવી પડે, સીધા તમને અમેરિકા લઈ જાવ, તો આપણે હા પાડી દઈએ. હા, સારું સારું, બેન્ડ લાવવાની જરૂર નથી, મટી ગઈ. એમ આણે પણ શું કીધું હરજી ભગતે કે સાધન દશામાં તો બહુ પુરુષાર્થ કરવો પડે, બહુ મહેનત કરવી પડે, જ્ઞાન વૈરાગ્ય સાધનો સિદ્ધ કરવા પડે. પણ જો ડાયરેક્ટ સિદ્ધ દશા મળી જતી હોય તો અમે તો રાજી છીએ. તમે કહેતા હોય એમ અમે કરવા તૈયાર છીએ. શ્રી હરિ બંને પ્રેમી ભક્તોને કહે છે કે તમારે બંને જીવુબાના ખેતરમાં જઈ અને હળ હાંકવાનું છે. શું થવા આવ્યા છે? સાધુ થવા આવ્યા છે. ભગવાને બે ઓફર કરી, કાં તો નરનારાયણાનંદ સ્વામીના મંડળમાં ત્યાગી થઈ અને સેવા કરો, અને કાં ડાયરેક્ટ સિદ્ધ થવું હોય તો શું કરો? મોટી બાના ખેતરમાં હળ હાંકવા માટે જાઓ. અને તમારી દીકરી છે રામબાઈ, એને અમે સાંખ્યોગી બનાવવા માટે રાજી છીએ. કહેતા તમારી દીકરી આપી દો સેવામાં. અને તેણે પણ મારી આજ્ઞાથી જીવુબાની સેવા કરવાની. કહેતા એના મંડળમાં સાંખ્યોગી તરીકે રહેવાનું અને અમારું ભજન કરવાનું. હવે બંને વિચાર કરે છે અને વિચારી અને કહે છે કે હે મહારાજ, જેમ આપ કહો છો તેમ અમે બંને આપને રાજી કરવા માટે તૈયાર છીએ. જો આપ રાજી થતા હોય તો અમે કરીએ. શ્રી હરિએ બંને પાર્ષદ બનાવી દીધા, બંનેને, હરજી ભગતને અને ઉકા ભગતને. અને ઉકા ભગતના દીકરી રામબાઈને ભગવા વસ્ત્રો પહેરાવી અને સાંખ્યોગી કરી દીધા. શ્રી હરિ માણેકવર્ણી માણકી ઘોડી ઉપર અસવાર થયા. બીજા ઘોડે સવારો પાર્ષદોને સાથે લઈ અને સીધાએ લક્ષ્મીવાડી આવ્યા. ઉકા ભગત અને હરજી ભગત તરત જ જીવુબાના જમીનમાં હળ હાંકવાની સેવા કરવા લાગ્યા. અને જો ભગવાન બોલે ને એ મિથ હોય નહીં, કહેતા એમાં કોઈ કલ્પના હોય નહીં. ભગવાને શું કીધું હતું કે તત્કાળ સિદ્ધ દશા પામવું હોય તો હળ હાંકો. તો ભગવાનના વચને જીવુબાના લક્ષ્મીવાડીમાં હળ હાંકતા હાંકતા મહારાજે એમને સમાધિ કરાવી દીધી, સિદ્ધ કરી દીધા ને. સમાધિ દશા પ્રાપ્ત થવી એ જ સિદ્ધ દશા છે. હળ હાંકતા શું કરી દીધી? સમાધિ દશા પ્રાપ્ત કરાવી દીધી. અને એમાં પણ સાક્ષાત અક્ષરધામના દર્શન થયા. દિવ્ય સિંહાસન, અને દિવ્ય સિંહાસનમાં પરાત્પર પરબ્રહ્મના દર્શન થયા. થોડી વાર સમાધિનું સુખ ભોગવ્યું અને પછી પાછા જાગ્રત અવસ્થામાં આવ્યા. અને પછી તો બંને પાર્ષદ ઉકા ભગત અને હરજી ભગતની સ્થિતિ અલૌકિક થઈ ગઈ. તેલ ધારાની જેમ અખંડ ભગવાનના સ્વરૂપમાં એમના મનની વૃત્તિ રહેવા લાગી. જો આપણે પ્રયત્ન કરવો પડે અખંડ ભગવાનનું ભજન કરવા માટે. અને આમને એકવાર સમાધિ થઈ અને તત્કાળ સિદ્ધ દશા પ્રાપ્ત થઈ ગઈ. તેલ ધારાવત, તેલની ધારા જોઈ છે? તૂટે?
તેલ અને પાણીમાં શું ફેર છે? તેલ છે એ સ્નિગ્ધ દ્રવ્ય છે, જેની અંદર શું છે? ચિકાસ છે. અને પાણી છે એની અંદર ચિકાસ છે નહીં અને સ્નિગ્ધતા છે નહીં, સરળ પ્રવાહિત થાય એવો પદાર્થ છે પાણી. એટલે પાણીની ધારા આપણે તોડવી હોય તો તોડી શકીએ. એક વાર નહીં, 2 વાર નહીં, 10 વાર નહીં, 1000 વાર તોડવી હોય તો પાણીની ધાર તૂટી શકે. પણ તેલની ધાર તમે કરો એકવાર અને એ એક બાજુ ચાલુ રાખો તો એ પોતાની રીતે ક્યારે તૂટે નહીં. તમે બંધ કરો ત્યારે બંધ થાય, પણ ધારા વચ્ચે ક્યારે પણ ટુકડા પડે નહીં, એનું પાર્ટીશન થાય નહીં. એમ ભગવાનના સ્વરૂપમાં અખંડ તેલ ધારાવત વૃત્તિ આમની તો સહેજે સહેજે રહેવા લાગી. બંને હાથ જોડી ઈષ્ટદેવ શ્રી હરિને કહ્યું કે હે મહારાજ, જે તમે કહ્યું હતું એમ જ થયું. આમ તો આવું થાય નહીં, પણ તમે અમને વચન આપ્યું હતું એટલે આવું થયું, અને આપની દયાથી સત્વરે અમે સિદ્ધ દશાને પામી ગયા છીએ. મોટા મોટા યોગીઓ, ઋષિ મુનિઓ જન્મો જન્મ સાધના કરે અને જે સિદ્ધ દશા પ્રાપ્ત ન થાય એ આ 2 ભગતને સેજે સેજે મહારાજે પમાડી દીધી. જો આ ભગવાનની કૃપા. અખંડ વૃત્તિનું વચનામૃત છે, લોયાનું. હા, એમાં આવે છે અખંડ વૃત્તિ 4 પ્રકારે રે, અને 5મો પ્રકાર ભગવાને આ કહ્યું કે જેના ઉપર ભગવાન કૃપા કરે અને એને અખંડ વૃત્તિ રે, એ આ 2ની વાત એમાં બરોબર ફિટ થઈ જાય. એક તો ભય હોય, બીજું પ્રીતિ, સુરવીરપણું, અને ચોથું શું કીધું? વિશ્વાસ. જે આ મને પ્રગટ ભગવાન મળ્યા છે એ જ પરાત્પર પુરુષોત્તમ નારાયણ છે, આનાથી પર કોઈ તત્વ જ નથી. આવું મગજમાં ફિટ થઈ જાય તો અખંડ વૃત્તિ રહેવા લાગે. કારણ કે વૃત્તિ બીજે ભટકે શું કામ છે? એક તો સર્વોપરી નિશ્ચય નથી, એટલે મન છે એ ભગવાનને મૂકીને આડું ઓળું ડોલ્યા કરે છે. પણ એકવાર જો એવો નિશ્ચય થઈ જાય, વિશ્વાસ મનમાં બેસી જાય, તો પછી ભગવાન સિવાય મન એનું બીજે ક્યાંય ખેંચાય નહીં. એટલે આવી રીતે આ બંને ભગવાનની દયાથી સિદ્ધ દશાને પ્રાપ્ત થઈ ગયા. મોટા મોટા તપસ્વીઓ, યોગીઓ પણ દુર્લભ, હે પ્રભુ આપના સાક્ષાત પ્રસંગ થકી પણ આવી સિદ્ધિને પ્રાપ્ત થતા નથી. એ આજે અમે આપની કૃપાથી સિદ્ધ થયા છીએ. શ્રી હરિ બંને પાર્ષદોને અને બીજા કેટલાક ભક્તોને સાથે લઈ અને પાછા અક્ષર ઓરડીની નજીક જાંબુડાના ઝાડ નીચે બેઠા. સરસ મજાના સુવાળા ગાદી તકિયા ઉપર આસન બિરાજમાન કરી અને ભક્તોની મધ્યે શ્રી હરિ બેઠા, અને વારંવાર ભક્તો આવતા જાય, પગે લાગી અને સભામાં બેસતા જાય. જીવુબાએ યોગી સચ્ચિદાનંદ સ્વામીની જેમ ઉકા ભગત અને હરજી ભગતની પાસે મોંઘા મૂલા જાત જાતના વસ્ત્ર અલંકારો અર્પણ કરી અને શ્રી હરિની પૂજા કરાવી. લાડુબાએ સચ્ચિદાનંદ સ્વામી પાસે પૂજા કરાવી, એમ જીવુબાએ આ બંને સિદ્ધ મુક્ત હરજી અને ઉકા ભગત પાસે પૂજા કરાવી. કારણ કે મર્યાદા છે ને, એટલે મર્યાદાનો ભંગ થાય નહીં. એટલે પ્રત્યક્ષ પૂજા કરવી હોય તો પુરુષ દ્વારા જ થઈ શકે. એટલે પેલા લાડુબાએ સચ્ચિદાનંદ સ્વામી પાસે કરાવી અને આમણે ભગત પાસે, પાર્ષદો પાસે કરાવી. પછી તેમણે અમૃત કરતા પણ વધારે સ્વાદિષ્ટ અનેક પ્રકારના ભોજનો તૈયાર કરાવ્યા અને ઈષ્ટદેવ શ્રી હરિને જમાડી તૃપ્ત કર્યા. અને ત્યાર પછી થાળની પ્રસાદી જીવુબા અને બંને પાર્ષદોને મોકલાવી. શ્રી હરિ પોતાની આજ્ઞા પાળનારા બંને પાર્ષદો ઉપર ખૂબ રાજી થયા અને પ્રેમથી એમને પોતાના ચરણારવિંદ છાતી ઉપર ચાંપી અને આપ્યા.
જીવોબાએ બ્રહ્મચારી, સાધુઓ, સંન્યાસીઓ, પાર્ષદો, બીજા પણ ગૃહસ્થ ભક્તોને 4 પ્રકારના ભોજનો જમાડી અને તૃપ્ત કર્યા. અને પછી શ્રી હરિએ આવા તો ઘણા બધા દિવ્ય ચરિત્રો તે જાંબુડાના ઝાડ નીચે સભામાં કર્યા છે, પણ આ તો મેં તમને દીસ માટે એક જ ચરિત્ર શ્રવણ કરાવ્યું છે. આવા તો જાંબુડાની નીચે ભગવાન અવારનવાર સભાઓ કરતા, અને જે સભા થાય એમાં કંઈક ને કંઈક નવીન ચરિત્ર થાય. ક્યારેક બીજા ગામથી ભક્તો આવે, ક્યારેક બીજા કોઈ ગામથી આવે, કે દંડાવ્યા દેશથી ભક્તો આવે, પણ એ આખો જાંબુડાનો ઝાડ છે એ આખું પ્રસાદીનું છે. પહેલેથી જ અક્ષર ઓરડીમાં કાયમ નિવાસ કરી અને રહેનારા શ્રી હરિ જાંબુડાના થડ આગળ બેસી અને નિત્ય 3 વાર સ્નાન પણ કરતા. ત્રિકાળ સંધ્યા જેને આપણે કહીએ, 3 વાર સ્નાન કરવું, 3 વાર ભગવાનની આરાધના કરવી, 3 વાર ભગવાનની પૂજા કરવી, એ બધું ત્રિકાળ સંધ્યા કહેવાય. એટલે 3 વાર તો ભગવાનના ભક્તોએ તો અવશ્ય દિવસમાં સ્નાન કરવું જોઈએ. ભગવાન 3 વાર સ્નાન કરતા હોય તો અમથું કરતા હોય નહીં, એને કરવાનું ન હોય, આપણને શીખવાડવા માટે આ બધું કરતા હોય. દેહની શુદ્ધિ એ ખૂબ જ જરૂરી છે. જો દેહની જ શુદ્ધિ ન હોય તો આંતરિક શુદ્ધિની તો કલ્પના પછી કરાય નહીં. પેલું પગથિયું ન ચડીએ અને આપણે ડાયરેક્ટ બીજું પગથિયું ચડવા જઈએ તો પડીએ, પણ પેલું પગથિયું ચડ્યા હોઈએ બરોબર, પછી બીજા પગથિયા ઉપર પગ મૂકીએ તો વાંધો આવે નહીં. એટલે દેહની શુદ્ધિ એ ખૂબ જ જરૂરી છે. એક સરસ મજાનું ચરિત્ર છે કે શિવજીનું ને એનું વાત છે કે એમને કીધું હતું કે 1 વાર ખાવું અને 3 વાર નાવું, પણ શું થઈ ગયું? ઊંધું થઈ ગયું. અત્યારે સમય નથી એટલે નથી લેતા, પણ ટૂંકમાં આવી વાત પ્રસિદ્ધ છે લોકવાયકામાં કે શિવજીને કીધું હતું નંદીને કે શું કહેવાનું, મનુષ્યને 1 વાર ખાવું અને 3 વાર નાવું, પણ મનુષ્યએ ઊંધું પકડી લીધું. 3 વાર ખાવું અને 1 વાર નાવું એ ઊંધું પકડી લીધું, અને ત્યારથી લોકો ઊંધા રસ્તે વળી ગયા છે. નહીંતર મનુષ્ય 3 વાર સ્નાન કરવું અને 1 વખત ભોજન કરવું એ શરીર માટે હિતાવહ છે. એટલે અમરા ખાચરને સદગુરુ ચૈતન્યાનંદ સ્વામી કહે છે કે આ જાંબુડાનું ઝાડ એ કોઈ સામાન્ય જીવનું ઝાડ નથી, દેહ નથી, આ તો સાક્ષાત અક્ષરધામનો મુક્ત જ છે. અને ચરણામૃત જળ પીવાની ઈચ્છાથી ભગવાનના ચરણામૃતનું જળ પાન પ્રાપ્ત થાય, એ ઈચ્છાથી સાક્ષાત અક્ષરધામના મુક્તએ જ આ જાંબુડાના ઝાડ રૂપે અવતાર ધારણ કર્યો છે. આ કઈ મુમુક્ષુ નથી જીવ. આ જાંબુડાનો ઝાડ છે એ મુક્ત જ છે. ભગવાનની સેવા મળે અને ભગવાનનું ચરણામૃતનું જળ, ભગવાન સ્નાન કરે એટલે પાણી એને મળવાનું જ છે ત્યાં જ. એટલે એ જાંબુડો અક્ષરધામનો મુક્ત જ છે. આ પ્રમાણે સદગુરુ ચૈતન્યાનંદ સ્વામીનું મનોજ્ઞ અને પવિત્ર વચન શ્રવણ થતા જેના પિતા દાદા ખાચર છે, એવા તમામ ભક્તો જે અમરા ખાચરની સાથે હતા એ બધાએ પ્રસન્ન થયા. અને દાદા ખાચર પણ શ્રી હરિને પગે લાગ્યા, કારણ કે દાદા ખાચરને મહારાજે કીધેલું કે આ જાંબુડો છે એ અક્ષરધામનો મુક્ત છે. ચૈતન્યાનંદ સ્વામી કહે છે કે એક સમયની વાત છે, શ્રી હરિએ ગઢપુરમાં એક અદ્ભુત અને આશ્ચર્યકારી દિવ્ય ઐશ્વર્ય પોતાના પ્રેમી એવા સંતો ભક્તોને દેખાડ્યું. સુકાનંદ સ્વામી કહે છે, ચૈતન્યાનંદ સ્વામીનું આવું વચન સાંભળતા જ જિજ્ઞાસુ એવા અમરા ખાચરને પ્રશ્ન પૂછવાની ઈચ્છા થઈ. વિનમ્ર ભાવથી 2 હાથ જોડી જ્ઞાનના મહાસાગર એવા ચૈતન્યાનંદ સ્વામીને સુંદર ચરિત્ર સંબંધી પ્રશ્ન પૂછવા લાગ્યા. અમરા બાપુ કહે છે કે હે સ્વામી, દયાએ કરી અને કલ્યાણકારી ભગવાનનું ચરિત્ર મને શ્રવણ કરાવો. ચૈતન્યાનંદ સ્વામી હૃદયમાં પ્રસન્ન થયા અને ભગવાનનું અંતરમાં ધ્યાન કરી અને કહે છે
કે એકવાર મહારાજ અક્ષર ઓરડીની આથમણા બારણા પાસેના ઓસરીમાં આસન પાથરી અને બેઠા. શ્વેત વસ્ત્રો પરિધાન કર્યા છે અને શ્વેત વસ્ત્રોમાંથી દિવ્ય કાંતિ ચમકી રહી છે. ત્યાં ભગવાનના શ્વેત વસ્ત્રોમાંથી પ્રકાશ છે એ રિફ્લેક્ટ થાય છે. ફૂલોના હારની આભા પણ દીપી રહી છે. લલાટમાં કેસર ચંદનની આડ છે. કુમકુમનો ચાંદલો ભાલ મધ્ય કરેલો છે. અને એ સમયે તમારા પિતા દાદા ખાચર એકી ટસે મહારાજની મૂર્તિ સામું જોઈ રહ્યા છે. અને મહારાજ પણ સંતો ભક્તોના ચિત્તને ખેંચવા માટે વારંવાર કરના લટકા કરી અને પોતાના ભક્તોને આનંદિત કરે છે. બરાબર તે જ સમયે ધીર ગંભીર સંતો અલિયા ગામના વૈરાગ્યવાન બે રજપૂતોને લઈને આવ્યા. કોણ આવ્યું? સંતો અલિયા ગામના બે વૈરાગ્યવાન, જેને ચટકી લાગી છે હમણાં ને હમણાં, એવા બે રજપૂતો ત્યાં સભામાં આવ્યા. સૌએ શ્રી હરિને સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા અને હાથ જોડી અને બધા આગળ ઊભા છે. શ્રી હરિએ હસતા હસતા એવલ બાપુને કહ્યું કે હે રાજન, જનતાના હિત કાર્યમાં લાગેલા આ સંતોએ રાજપૂત દરબારના પુત્રો આગળ સર્વ પીડાને ટાળનારી પવિત્ર વૈરાગ્યની અને ધર્મની ઉપદેશ વાર્તા કરી છે. શું કીધું મહારાજે એબલ ખાચરને? કે અલૈયા ગામના બે રજપૂતોને સંતોએ બરોબર સત્સંગ કરાવ્યો છે ને વૈરાગ્ય ચડાવ્યો છે. આ બંને રજપૂતોને સાધુ કરવા માટે જ આ સંતો અહીં લઈને આવ્યા છે. સંતો ગામડે ગામડે ફરતા એટલે એમાંથી જ સાધુ થાય ને. એ વખતે તો આવું ગુરુકુલ તો હતું નહીં કે ગુરુકુલમાંથી જ સાધુ થાય. સાધુ ગામડે ફરે અને એમાંથી કોઈને વૈરાગ્યની ચટકી લાગે તો સાધુ થવા માટે તૈયાર થાય. એટલે અલૈયા ગામથી આ બે મુમુક્ષુઓને રાજપૂતોને સંતો તૈયાર કરી અને ગઢડા લઈ આવ્યા. હે રાજા, મારા સંતો સાધુતાના આધારે જીવન જીવે છે અને સાધુતા પણ ચારિત્રથી શીલ સંપન્ન હોય તો જ એ સાધુતા શોભે છે. આ ભૂમિ ઉપર મારા અવતારોની જેમ મનુષ્યોનું આ સંતો દ્વારા પણ કલ્યાણ થાય છે. જેમ પૃથ્વી ઉપર અવતારો દ્વારા જીવનું કલ્યાણનું કાર્ય અવિરતપણે ચાલુ રહે છે, તેમ આજે કળિયુગમાં મારા પવિત્ર સંતો દ્વારા પણ જીવના કલ્યાણની પ્રણાલિકા ચાલુ છે. આ સંતો જ સાક્ષાત અક્ષરધામ સમાન છે. શું કહે છે? સંતો છે એ જ અક્ષરધામનું મધ્ય છે. આ સંતો મારા પ્રતાપી છે, છતાં પણ અભિમાન રાખતા નથી. તેમનું ચરિત્ર વિસ્મયજનક છે. તેમનો ઉપદેશ પરિણામે સુખકારી સાબિત થાય છે. શું કહે છે? સંતોનો ઉપદેશ પરિણામે સુખકારી સાબિત થાય. ઉપદેશ પાડતી વખતે કદાચ આપણને સુખ ન મળે, પણ એનું રિઝલ્ટ છે એ હંમેશા જીવનું હિત કરનારું જ હોય છે. સંતોનો ઉપદેશ અનેક પાપોને શમન કરનારો છે. કેટલાક સંતો તો સિદ્ધ યોગ દશાવાળા છે. માટે આજે મારા આ 500 પરમહંસો જગતમાં સર્વોત્તમ સ્થિતિ વાળા છે. એના સમાન જગતમાં કોઈ સંતો નથી. એબલ બાપુ, આ બંને રજપૂતો સગા ભાઈ છે. શું છે? સગા ભાઈ છે. એકનું નામ છે દલજીત, દલાજી, એ મોટા છે, મોટા ભાઈ છે, બુદ્ધિમાન છે. અને બીજો નાનો ભાઈ છે, એનું નામ છે પુંજાજી, એ પણ શુદ્ધ બુદ્ધિ વાળો છે. મોટો દલજીત સત્સંગના કાર્ય સંભાળી શકે અને સત્સંગને વધારી શકે એવો બુદ્ધિમાન છે, શાંત છે. ચિત્ત મારી મૂર્તિમાં લાગેલું છે, તેથી તે ઉપયોગી થાય એવું મને મગજમાં બેસે છે. માટે હે પરમહંસો, હું આ મોટા ભાઈને ઉત્તમ ગણી દીક્ષા આપી અને પરમહંસ કરીશ. શું કીધું? મોટો ભાઈ છે એને સાધુ કરવો છે.
એમ બોલી અને પછી શ્રી હરિએ પ્રથમ એમને પાર્ષદ દીક્ષા આપી અને થોડા સમય પછી એને વિશેષ દીક્ષા કહેતા ભાગવતી દીક્ષા પણ આપી અને એમના ઉપર અપાર હેત દર્શાવતા એમનું નામ રાખ્યું અક્ષરાનંદ મુનિ. અને જે બીજો નાનો ભાઈ હતો એને શું કીધું? તમને સાધુ કરવાના નથી. અને તત્કાળ અક્ષરાનંદ સ્વામીને સંત કરવાથી જ એમને સમાધિ થઈ ગઈ. અક્ષરધામના દર્શન થયા. અક્ષરધામમાં પુરુષોત્તમ નારાયણની મૂર્તિ દિવ્ય સિંહાસન ઉપર બિરાજમાન છે એવા એમને દર્શન કરાવ્યા. અક્ષરાનંદ સ્વામીના આનંદનો કોઈ પાર ન રહ્યો, કારણ કે સત્સંગી નહોતા. સંતો એને સાધુ કરવા માટે લઈ આવ્યા. પેલા ભગવાનને પાર્ષદ બનાવ્યા અને પછી થોડા સમય પછી એને સાધુ કરી દીધા અને સાધુ કર્યા અને સીધી સમાધિ કરાવી દીધી. પ્રેમથી રોમાંચિત શરીર થઈ ગયું. સમાધિમાંથી બહાર આવ્યા એટલે એમને નિશ્ચય થઈ ગયો કે આ મૂર્તિ અને અક્ષરધામની મૂર્તિમાં રોમ માત્ર પણ તફાવત છે નહીં. પછી અક્ષરાનંદ સ્વામીના નાના ભાઈ પૂંજાજીએ શ્રી હરિની આગળ 100 સોના મોહર ભેટમાં આપી. જે સાધુ નહોતા થયા એને 100 સોના મોહર ભેટમાં મૂકી. પ્રેમથી 2 તલવાર 2 ઢાલ પણ મૂકી. અને પછી શ્રી હરિએ તેમના માતા પિતાના એક પુત્ર પૂંજાજીને હસતા હસતા કહ્યું કે આ તમારા મોટા ભાઈ તો મારી મૂર્તિમાં પ્રેમવાળા છે, તે બુદ્ધિશાળી છે અને એમને મેં લોક ઉપદેશ કરવામાં મુખ્ય માન્યા છે. કહેતા એ લોક ઉપદેશ આપવાનું, સત્સંગ કરાવવાનું કાર્ય કરશે. મારી આજ્ઞા પાળવામાં તત્પર રહેતા સાધુતાના ગુણોથી યુક્ત સદબુદ્ધિવાળા તમે હંમેશા અક્ષરાનંદ સ્વામીની સાથે રહીને સેવા કરજો. શું કીધું? તમને સાધુ નથી કરવાના, પણ એમની સાથે રહીને તમે સેવા કરજો. આવી રીતે પૂંજાજીએ સર્વોપરી શ્રી હરિની આજ્ઞા મસ્તકે ચડાવી. પછી તમારા પિતામહ કહેતા દાદા એભલ ખાચરે બંને પાસે આદરપૂર્વક ચંદન વિવિધ પ્રકારના વસ્ત્ર અને આભૂષણો દ્વારા શ્રી હરિની પૂજા પણ કરાવી. લાડુબાએ સચ્ચિદાનંદ સ્વામી પાસે, જીવુબાએ ઉકા ભગત અને હરજી ભગત પાસે, અને પૂંજાજી પાસે કોણે કરાવી? એબલ ખાચરે પૂજા કરાવી. ત્યાર પછી જલેબી વગેરે, બરફી વગેરે સ્વાદિષ્ટ મિષ્ટાન અને અનેક પ્રકારના ભોજનનો થાળ કરાવી શ્રી હરિને સૌ પ્રથમ તૃપ્ત કર્યા. ત્યાર પછી સાધુ, સંન્યાસી, પાર્ષદો, ગૃહસ્થ ભક્તોને પણ જમાડી અને ખૂબ તૃપ્ત કર્યા. અને બીજે દિવસે બપોરના સમયે શ્રી હરિ અક્ષર ઓરડીના આગળના ચોકમાં આસન ઉપર બિરાજમાન થયા અને આગળના ભાગમાં સર્વે પરમહંસો અને હરિભક્તો પગે લાગી અને સભામાં બેસતા હતા. પછી શ્રી હરિએ પોતાના સ્વરૂપમાં પ્રેમથી બંધાયેલા ધીર ગંભીર સ્વભાવના તમારા દાદા એબલ ખાચરને કહ્યું કે હે રાજન, તમારી ગાયોના ધણમાં કેટલાક મદ ઉદ્ધત આખલાઓ મોટા થઈ ગયા છે, માટે તેને અહીંથી શું કરો? મંગાવો. પેલા એને અહીંયા લઈ આવો. એટલે એમણે કહ્યું કે સારું, એ બધા આખલાઓને અહીંયા મંગાવું છું. પછી જોધા ભરવાડ હતા, એની પાસે 36 જેટલા મોટા, જેમાં એક એક આખલામાં 7 સામાન્ય બળદ જેટલું બળ હતું, એવા મોટા આખલા. એ બધા એને આખલાઓને ત્યાં મંગાવ્યા. બધા આખલા ઘણા પાણીદાર, ન પકડી શકાય, ન વશ કરી શકાય તેવા શક્તિશાળી હતા. એક આખલામાં 7 બળદનું બળ ને એવા 36 આખલા મોટા હેવી, એટલે કોઈની પકડમાં આવે નહીં. ઘણા પરાક્રમી, બળિયા અને ક્રૂર હતા. શરદ ઋતુમાં ખૂબ સારો ખોરાક જમતા, એટલે હૃષ્ટપુષ્ટ હતા. ઉદ્ધત વીર પુરુષોના ગર્વને પણ હણી નાખે એવા હતા. કોઈ વીર હોય ને એમ કે આ બળદને હું કાબુમાં લઈ લઈશ તો એ
ખોટો સાબિત થાય. તે આખલાઓ ઊંચે અવાજે તાડુકતા હતા અને મોટી મોટી ખૂંદવાળા અને ખરીઓથી જમીનને ખોતરીને ધ્રુજાવી દે એવા હતા. પૂંછડું ઊંચું રાખીને શિંગડાઓથી ભેખડો અને કિનારાઓને તોડી નાખે એવા સમર્થ હતા. અને જ્યારે આખલાઓ ત્રાળ પાડે એટલે લોકો ડરી અને ભાગવા લાગતા. શ્રી હરિએ તેમની સામે જોયું. અણીદાર સિંહ અને તેની આંખો સ્થિર હતી, ફોડેલી હતી. શ્રી હરિએ પાર્ષદોને કહ્યું કે તમે જઈ અને આખલાઓને નાથો. શું કીધું? પોતાના પાર્ષદોને કીધું કે આખલાઓને નાથો. વીરતા, શૂરતા અને બળથી ભરપૂર પોતાના પાર્ષદોને આજ્ઞા કરી. તરત જ પાર્ષદો ઊભા થયા અને જે ક્રૂર આખલાઓની નજીક જવા માટે પણ કોઈ સંકલ્પ કરે નહીં એવા આખલાઓ પાસે જવા માટે એમણે તૈયારી તો દર્શાવી, પણ જેમ જેમ નજીક જાય એમ હિંમત ઓછી થાય. શું થાય? પેલા તો ઊભા થઈ ગયા, મહારાજે કીધું એટલે નાથી નાખો એટલે ઊભા થઈ ગયા. આપણે નથી કહેતા ઘણી વાર પારો ચડાવે તો પેલા તૈયાર થઈ જાય, પછી ઢીલા પડી જાય. પેલા તો પાર્ષદો તૈયાર થઈ ગયા, પણ પેલા નજીક જવા જાય એટલે ડરી ગયા કે આ તો આખલા ભારે છે. શ્રી હરિ પોતાના પાર્ષદોની આવી સ્થિતિ જોતા કહે છે કે શ્રી કૃષ્ણ ભગવાને 7 આખલાઓને પકડી અને પોતાના પ્રભાવથી નાથી અને બાંધ્યા હતા. માટે હે ભક્તો, હું પણ આ 36 આખલાઓને સાથે પકડી અને નાથી દઈશ અને મદ રહિત દિન આધીન કરી દઈશ. તમારાથી ન થાય તો કાંઈ નહીં, હું જઈશ, બીજું શું? પાર્ષદોથી ન થાય તો હું જાતે કરીશ. આમ કહી અને શ્રી હરિએ શૂરવીરતા દર્શાવતા એક ખેસથી કમર કસી અને સારી રીતે બાંધી દીધો અને ઊંચેથી તાડુકતા ખરીઓથી જમીનને ખોતરતા આખલાઓની સામે જોયું. અને પૂર્વ દેશની બોલી કહેતા, ભગવાન ઉત્તર પ્રદેશ અવધથી આવ્યા એટલે એ પ્રકારની ભાષા ઊંચેથી બોલી અને પડકાર કર્યો. તત્કાળ કૂદી અને આખલાઓની પાસે પહોંચી ગયા અને તત્કાળ શ્રી હરિએ 36 આખલાઓની સામે 36 સ્વરૂપ ધારણ કર્યા. ત્યાં ભગવાન પોતે પણ 36 સ્વરૂપે થઈ ગયા અને આખલાઓની પાસે વેગથી કૂદી અને પહોંચી ગયા અને બધાને આખલાઓના નાકમાં દોરી નાખી દીધી, દોરડીથી બાંધી દીધા અને આખલાઓ બધાએ નથાઈ ગયા. નાનું બાળક જેમ લાકડાના રમકડાને પકડે બાંધે એમ શ્રી હરિએ મદોદન આખલાઓને એક સાથે 36 ને પકડી બાંધી દીધા, નિસ્તેજ કરી દીધા. અને બધા પાર્ષદો જોઈ અને વિસ્મય પામી ગયા કે આ થયું કેમ? એક આખલો અમે બધા પાર્ષદો ભેગા થઈ જાત ને તો એક આખલો પણ નથાત નહીં, પણ મહારાજે શું કર્યું? એક સાથે 36 સ્વરૂપ ધારણ કરી અને 36 મદોદન આખલાઓને બાંધી દીધા અને નાથી દીધા. આવી રીતનું ઐશ્વર્ય અનુપમ દેખાડી અને સંતો ભક્તોને પોતાનું ઐશ્વર્ય આશ્ચર્ય સાથે દેખાડ્યું. અને પછી તો મોટા મોટા રાજાઓ પણ આ ચરિત્ર સાંભળી અને આશ્ચર્ય વ્યક્ત કરતા કે ભગવાન જેવું કોઈથી થાય નહીં. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજં વાસુદેવં હરિમ માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. સહજાનંદ સ્વામી મહારાજની જય. સ્વામિનારાયણ નારાયણ નારાયણ. સ્વામિનારાયણ નારાયણ નારાયણ. સ્વામિનારાયણ સ્વામિનારાયણ.